નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1માં વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર 2 પ્રાણીઓમાં પોષણ આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે સાચાની નિશાની કરો। નંબર 1, પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? તો પતંગિયું ચૂસીને ખોરાક ગ્રહણ કરે છે। નંબર 2, મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ કયા અંગ દ્વારા થાય છે? તો મોંમાં એટલે કે મુખ ગુહામાં થાય છે। નંબર 3, નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે યકૃત। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4માં છે કે વાગોળનાર પ્રાણીઓના નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી જે કોથળી જેવી રચના હોય છે તેને શું કહેવાય? તો તેને અંધાત્ર કહેવાય છે। પ્રશ્ન નંબર 5, ખોરાકમાં જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે? તો એ રાસાયણિક ફેરફાર છે। પ્રશ્ન નંબર 6 આપેલો છે કે નીચેના આપેલા વિધાન 1 અને વિધાન આઈથી આઈવી કેટલા ખાદ્ય પદાર્થો છે? જેમાં બાફેલા અને પીસેલા બટાટા, ગ્લુકોઝનું દ્રાવણ, બ્રેડનો ટુકડો, સરસવનું તેલ। તો ઉપરનામાંથી કયો આયોડીન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે? તો પહેલું અને બીજું। તો બાફેલા અને પીસેલા બટેકા અને ગ્લુકોઝનું દ્રાવણ સાથે આયોડીન કસોટી વખતે વાદળી રંગ આપે છે। આગળ જોઈએ, 7મા વિકલ્પ આપેલું છે કે નાના આંતરડાના રસાંકોરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો જવાબ ત્રીજો અને ચોથું। તો તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે અને તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે। તો ત્રીજું અને ચોથું બંને વિધાન સાચા છે, તો જવાબ આવશે આ। આગળ જોઈએ, નંબર 8, ગળેલો ખોરાક હોય એ અન્નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી તે નીચેની તરફ ધકેલાય છે। પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં 9મો પ્રશ્ન કે મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો। તો મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે, તો ચાવવાની પદ્ધતિ છે। નંબર 10, મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો મનુષ્યના પાચનના અંગો મુખ ગુહા, જે દાંત, જીભ અને લાળ ગ્રંથિ, પછી અન્નળી, જઠ્ઠળ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર। આ 6 અંગો છે એનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 11 છે, અંતઃગ્રહણ એટલે શું? તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે। પ્રશ્ન નંબર 12 આપેલો છે કે મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો। તો દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે, તેથી દુધિયા દાંત 20 હોય છે જ્યારે કાયમી દાંત 32 હોય છે। પ્રશ્ન નંબર 13, મનુષ્યના નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય? તો જવાબ આવશે કે નાના આંતરડામાં 3 ઉત્સેચકો ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે। તો લંબાઈ વધારે છે તો પાચનમાં સરળતા ફાયદો થાય છે। એના પછીનો પ્રશ્ન આપેલો છે કે નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો। તો પચેલા ખોરાકના પોષક દ્રવ્યો ઓગળી જેવા પ્રવર્ધો દ્વારા રસાંકોરોમાં શોષણ છે। આંગળી જેવા પ્રવર્ધો દ્વારા, વિદ્યાર્થી મિત્રો અહીં આંગળી શબ્દ છે। આગળ જોઈએ, 15મો પ્રશ્ન, ORSની ક્યારે જરૂર પડે છે? તો જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ORSની જરૂર પડે છે। પ્રશ્ન નંબર 16 છે કે વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે? તો વાગોળનારા પ્રાણીઓ અન્ય
રૂમિનેટ એટલે કે અમાશય નામે ઓળખાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17. વાગોળનારા પ્રાણીઓમાં અર્ધાંતરનું મહત્ત્વ જણાવો. તો નાના આંતરડા ને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અર્ધાંત્ર કહે છે, જેમાં સેલ્યુલેઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે. પ્રશ્ન નંબર 18 છે. અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં નિવાસ કરે છે. પ્રશ્ન નંબર 19 આપેલો છે કે અમીબા સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? તો ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધામાં સમાવે છે. તો ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે. આગળ જોઈએ અમીબા પાચન કઈ અંગિકામાં થાય છે? તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો 21મો પ્રશ્ન છે, જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે? જો તમને આ પ્રશ્ન જવાબ આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે. ટૂંકમાં પ્રશ્નનો જવાબ આપવાનો છે. 22મું છે, નીચે આપેલા પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં મુખગુહા આવશે, પછી આવશે અન્નળીમાં ખોરાક જાય, પછી આવશે જઠરમાં જાય, પછી નાનું આંતરડું અને છેલ્લે મોટા આંતરડામાં ખોરાક જાય છે. તો પાચન માર્ગના અવયવોને ગોઠવવાનો છે. પ્રશ્ન નંબર 23 આપેલો છે કે નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીં A થી F સુધીના જે વિધાન આપેલા છે એમાં બી વિધાન છે કે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે, તો એ ખોટું છે. બાકી બધાના વિધાન સાચા છે. માસલ અંગ છે, લાળરસ ધરાવે, ખોરાકને ગળવામાં સહાયક, સ્વાદ પારખે અને બોલવાની ક્રિયા. તો માત્ર ને માત્ર બીજું ખોટું છે, તો બી ખાલી ટીક કરવાનો છે. આપણે ઘણીવાર ઉલટી કેમ થાય છે? તો જવાબ આવશે કે જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે ત્યારે આપણને ઉલટી થાય છે. એના પછીનો પ્રશ્ન 25મો આપેલો છે કે પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. તો આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. તો આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. તો જવાબ આવશે એસિડિક. પ્રશ્ન નંબર 26મું છે, યકૃત અને સ્વાદુપિંડનું સ્ત્રાવોનું મહત્ત્વ જણાવો. તો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે ચરબીમાં પાચનમાં મદદ કરે છે, અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. તો બંનેનો ઉપયોગ આ રીતે લખવાનો છે. પ્રશ્ન નંબર 27મું આપેલું છે, વિભાગ અ અને વિભાગ બંને યોગ્ય રીતે જોડવાના છે. પિત્તાશયમાં પિત્તરસ ઉત્પન્ન થાય, સ્વાદુપિંડમાં સ્વાદુરસ, જઠરમાં પાચક રસ અને નાના આંતરડામાં રસાંકુર ઉત્પન્ન થાય છે. તો આ રીતે જોડવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 28મો આપેલો છે કે નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો. તો નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. એના પછીનો પ્રશ્ન 29મો આપેલો છે કે દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાન રૂપાંતર રિક્ત સ્થાનોમાં લખો. ચરબીનું પાચન થાય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બને. પ્રોટીનનું પાચન થાય તો એમિનો એસિડમાં રૂપાંતર થાય, અને કાર્બોદિતનું પાચન થાય તો શર્કરામાં રૂપાંતર થાય છે. એના પછી 30મો પ્રશ્ન આપેલો છે, સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ? તો યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ. આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? કેમ કે ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે.
જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે, જે બેક્ટેરિયા મનુષ્યમાં હોતા નથી, તેથી આપણે એનો ખોરાકમાં ઉપયોગ કરી શકતા નથી. મને ઓળખો. હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું. તો એ અમીબા આવશે. આગળ જોઈએ. 33મો પ્રશ્ન છે, પ્રાણીઓને ખોરાકમાં શું આપવામાં આવે છે? તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાણ, અનાજ, પાણી વગેરે આપવામાં આવે છે. પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળા ખોરાક અને પાણી આપવામાં આવે છે? તો પ્રાણીઓને દિવસમાં 3 વાર, સવાર, બપોર અને સાંજ, એમ 3 વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન 35મો છે, પશુઓને પાણી પીવડાવવા માટે શી વ્યવસ્થા છે? તો પશુઓને પાણી પીવડાવવા માટે અવેડા, ટાંકી, કુંડી જેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. પ્રશ્ન નંબર 36 છે, પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? તો પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે, અમુક સમયે નવડાવવામાં આવે છે, અમુક સમયે ખરી કાપવામાં પણ આવે છે. તો આ રીતે સ્વચ્છતા રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 37, પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે? તો દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવા જોઈએ, જેને વાસીદું કહે છે. અમુક સમયે તેની જગ્યા પર તાસ કે ભૂકો નાખી કોરા કરવા જોઈએ. તો આ રીતે સ્વચ્છ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય વિજ્ઞાનનો પાઠ નંબર 2, પ્રાણીઓમાં પોષણનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર. ધન્યવાદ.